નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પેથાપુરમાં પરિવાર સાથે રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ સાથે કોર્ટે આરોપીને 14,000નો દંડ અને પીડિતાને કાનૂની સેવા સત્તામંડળ મારફતે 4 લાખનું વળતર ચૂકવવા માટેનો આ આદેશ પણ આપ્યો છે। ફરિયાદ પક્ષની વિગતો મુજબ આ ગુનો તારીખ 7 ઓગસ્ટ 2022ની રાત્રે બન્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 80 વર્ષીય વૃદ્ધા 20 વર્ષે નિર્દોષ જાહેર થયા છે। પશ્ચિમ ચંપારણના ધનહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 વર્ષ જૂના અપહરણ કેસમાં 80 વર્ષીય માલતી દેવીને મંગળવારે બગાહા કોર્ટે નિર્દોષ જાહેર કરીને બરી કર્યા છે। આ કેસ 2005માં જયનારાયણ શાહની પુત્રી અપહરણની ફરિયાદ પર નોંધાયો હતો, જેમાં માલતી દેવી, તેમના પુત્ર અને પતિનું નામ હતું। લાંબી સુનાવણી બાદ અપર જિલ્લા અને સત્ર ન્યાયાધીશ માનવેન્દ્ર મિશ્રની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર નદી પ્રદૂષણ મુદ્દે એનજીટીના કડક આદેશ। ભાદર નદી પ્રદૂષણ મુદ્દે એનજીટીના કડક આદેશ આપ્યા છે। એનજીટીના મુખ્ય આદેશ મુજબ જેતપુર અને નવાગઢ નગરપાલિકાએ 22 ડિસેમ્બર 2026 પહેલાં બાકી રહેલા વિસ્તાર સહિત સમગ્ર શહેરના 100% ઘરોને સીવેજ નેટવર્ક સાથે જોડવાનું અને કોઈપણ પ્રકારનું ટ્રીટ ન કરાયેલું સીવેજ કે ઔદ્યોગિક અપશિષ્ટ નદીમાં ન જાય તે સુનિશ્ચિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ટ્રેસ કંગના રનૌત ગીરમાં જોવા મળ્યા છે। સાંસદ કંગના રનૌત ગુજરાતના સાસણ ગીર નેચર સફારીની મુલાકાતે આવ્યા છે અને મહેમાન બન્યા છે। વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના રનૌત ગીરની ભવ્યતાથી અત્યંત અભિભૂત થઈ ગયા। સાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યે અને 15 મિનિટની આસપાસ કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે વાપી પાલિકાને 30 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। વાપી કોંગ્રેસે ખરાબ રસ્તાઓને લઈને મહાનગરપાલિકાને 30 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। કોંગ્રેસ અગ્રણી ખંડુભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર સુપરત કરીને 13 વોર્ડમાં રસ્તાઓની દયનીય હાલતને લઈને ચિંતા વ્યક્ત કરી છે। ડેપ્યુટી કમિશનરે નાગરિકોની અસુવિધા બદલ માફી માંગી છે। સમય મર્યાદામાં કામ ન થાય તો પાલિકા કચેરી સામે ધરણા અને તાળાબંધીની ચીમકી પણ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટા સમાચાર। સરકારે મફત માસિક રાશન યોજના હેઠળ રેશન કાર્ડમાંથી 22.5 મિલિયન લોકોના નામ દૂર કર્યા છે। આ કાર્યવાહી છેલ્લા 4 થી 5 મહિનામાં કરવામાં આવી છે। રેશન કાર્ડમાંથી દૂર કરેલા લોકો આ યોજના માટે પાત્ર નહોતા। ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું છે કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓ સુધી પહોંચે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું? હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને મધ્યમ ગતિએ પવન ફૂંકાશે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે, જ્યારે અંબાલાલ પટેલે નવેમ્બરના અંતમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરી છે। બંગાળના ઉપમહાસાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે છે। 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। ડિસેમ્બરમાં માવઠાની શક્યતા સાથે ઠંડીનું જોર વધી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેડિકલ સ્ટોર ઉપર દરોડા। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકના આદેશથી અનેક દવાઓના દુરુપયોગને ડામવા માટે મંગળવારે શહેર પોલીસે મેગા ઇન્સ્પેક્શન ડ્રાઈવ શરૂ કરી। મણિનગર, ખોખરા, ઈસનપુર અને વટવા GIDC સહિતના મેડિકલ સ્ટોર ઉપર દરોડા પાડવામાં આવ્યા। આ ઓપરેશનમાં પ્રિસ્ક્રિપ્શન વગર અનેક દવાઓનું વેચાણ, પ્રતિબંધિત દવાઓનો સ્ટોક અને નિયમોથી વધુ સંગ્રહ કરતા દુકાનદારોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સના ભાઈ અનમોલને અમેરિકાથી ઇન્ડિયા લાવવામાં આવશે।
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. 18 નવેમ્બર 2025ના રોજ રિપોર્ટ થયેલો અનમોલ 19 નવેમ્બરે ભારત પહોંચશે તેવી શક્યતા છે. તેના પર બાબા સિદ્દીકી અને સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને સલમાન ખાનના ઘરે ગોળીબારના આરોપ છે. યુએસ હોમલેન્ડ સિક્યુરિટીએ જીઝાના સિદ્દીકીને અનમોલના ડિપોર્ટેશનની જાણ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવ ઠાકરેના ઘરમાં આગ લાગી. ગોરેગાંવમાં શિવ ઠાકરેના ઘરમાં આગ લાગવાની ઘટના બની, જેના કારણે ઘણું નુકસાન થયું છે. તેમની ટીમે પુષ્ટિ આપી હતી કે તેઓ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. શિવ ઠાકરેના ઘરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ભાયાણીએ પણ અભિનેતા વિશે અપડેટ આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે શિવ ઠાકરે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આગથી કોર્ટે પાર્ટી વર્વે બિલ્ડિંગમાં તેમના ઘરને અસર થઈ જવા પામી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નકલી જેલર ઝડપાયો. બ્લેકમેલિંગ કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાસ્ટ જેલર તરીકે ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીને જોન બે LCBએ ઝડપી પાડ્યો છે. આરોપી ન્યૂઝ ચેનલના ક્રાઇમ એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાં વકીલ બનીને માહિતી મેળવતો અને પછી અનેક સગાને ફોન કરીને જેલરની ઓળખ આપીને સુવિધા આપવાના બહાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. તે માત્ર કીપેડ મોબાઈલનો ઉપયોગ કરતો હતો. હાલ તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયા શરૂ. ભારતીય પાસપોર્ટના સુરક્ષા પરિણામોને વધુ સુધારવા માટે વિદેશ મંત્રાલયે દેશભરમાં પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે 28 મે 2025ના રોજ અથવા તો તે પછીનો નવો પાસપોર્ટ મેળવ્યો હોય અથવા તો તમારો પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો હોય તો તમારે નવો પાસપોર્ટ પાસપોર્ટ થઈ જશે. જો કે નવો પાસપોર્ટ બિલકુલ જૂના પાસપોર્ટ જેવો દેખાશે, પરંતુ આ પાસપોર્ટના કવર પર અશોક સ્તંભ નીચે એક ચિપ રહેવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઇકને ફંગોળી દીધી. નવસારી મરોલી રોડ પર સાગરા ઓવરબ્રિજ ઉપર ગંભીર અકસ્માત થયો છે. મોબાઈલમાં વ્યસ્ત ચાલકે કારને પૂર ઝડપે લઈ લીધી અને સામે આવતી બાઇકને અડફેટે લીધી, જેથી પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. બાઇક પરથી પછડાતા પુત્ર નીચે પટકાઈ ગયા હતા, જે ગંભીર ઈજાઓ થઈ છે. મરોલીથી નવસારી જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી ધડાકાભેર ટક્કર થઈ અને કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.